જય જિનેન્દ્ર પ્રભુ. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પુણ્ય પાપ અધિકાર ચાલે છે. એની ગાથા 153 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે 153મી ગાથા પછીથી 105મો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો છે. એમાં અહીંયા કહે છે કે હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. આ અર્થનું એટલે કે જે 153મી ગાથામાં વાત આવી એવા જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. 153મી ગાથામાં શું વાત આવી કે જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને આ શુભ કર્મોની હયાતી હોય છતાં પણ જો જ્ઞાન નથી તો એ મોક્ષનું કારણ થતું નથી, મોક્ષનો સદ્ભાવ હોતો નથી. અને આવા શુભ કર્મોનો સદ્ભાવ ન હોય છતાં પણ જ્ઞાન જ મોક્ષનો હેતુ થાય છે. એટલે એવા જ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. કળશ 105. યદિ તત્ જ્ઞાનાત્મા ધ્રુવમ અચલમ આભાતિ ભવનમ શિવસ્યાયમ હેતુ સ્વયં અપી યતસ્તચ્છીવ ઇતિ અતો અન્ય બંધસ્ય સ્વયમપી યતો બંધ ઇતિ તતો જ્ઞાનાત્મત્વમ ભવનમ અનુભૂતિર્હિ વિહિતમ. 105 કળશના અર્થમાં કહે છે કે યદ એતદ ધ્રુવમ અચલમ જ્ઞાનાત્મા ભવનમ આભાતિ, એટલે કે જે આ જ્ઞાન સ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાન સ્વરૂપે થતો પરિણમતો ભાસે છે. અયમ શિવસ્ય હેતુ, તે જ મોક્ષનો હેતુ છે. યત, કારણ કે
તત્ સ્વયં અપી શિવ ઇતિ, તે પોતે પણ મોક્ષ સ્વરૂપ છે. શું વાત કરી કે જે આ જ્ઞાન સ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે એટલે કોઈ ફેરફાર વિના જ્ઞાન સ્વરૂપે થતો પરિણમતો ભાસે છે, તે જ મોક્ષનો હેતુ છે. કારણ કે તે પોતે પણ મોક્ષ સ્વરૂપ છે. જે જ્ઞાન સ્વરૂપ છે અને ધ્રુવપણે રહ્યો છે, એ બદલાતો નથી અને અચળપણે નક્કી એ કોઈપણ જાતના ફેરફાર વિના એવો પરિણમતો ભાસે છે. એ મોક્ષનો હેતુ એટલા માટે છે કે પોતે મોક્ષ સ્વરૂપ છે. એ બંધ સ્વરૂપ નથી. એ શુભ ભાવ કે અશુભ ભાવને કારણે થતા પુણ્ય કે પાપના બંધ, એવા બંધ સ્વરૂપે આત્મા નથી, પરંતુ મુક્ત સ્વરૂપે છે. અને મુક્ત સ્વરૂપે છે તો જે પરિણમે છે એ પણ મુક્ત સ્વરૂપે જ છે. જે આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જે ધ્રુવ છે અને અચળપણે જ્ઞાન સ્વરૂપે પરિણમે છે. જ્ઞાન સ્વરૂપે જ પોતે પરિણમી રહ્યો છે. એ જ મોક્ષનો હેતુ છે. કેમ કે એનું સ્વરૂપ જ મુક્ત છે. અનંત ગુણ છે, એક રૂપે પરિણમન છે. એમાં કોઈ બંધને સ્થાન નથી. કર્મબંધની મલિનતાને સ્વરૂપમાં કોઈ સ્થાન છે જ નહીં. એટલે કર્મબંધથી એ મલિન થયો જ નથી. એ મુક્ત જ છે, એ શુદ્ધ છે, એ નિર્મળ છે, એ પવિત્ર છે. એવો એ ધ્રુવ અચળપણે જ્ઞાન સ્વરૂપે પરિણમતો ભગવાન આત્મા છે. જે મુક્ત સ્વરૂપ છે એ જ મુક્તિનું કારણ છે. અને એના સિવાય બીજા બધાની વાત આગળ કહે છે કે અતઃ અન્યત બંધનસ્ય યત તત્ સ્વયં અપી બંધ ઇતિ. તેના સિવાય જે અન્ય કાંઈ છે તે બંધનો હેતુ છે. કારણ કે તે પોતે પણ બંધ સ્વરૂપ છે. તેના સિવાય એટલે કે આત્મા સિવાય, આત્મા સિવાય બીજું જે કાંઈ છે તે બધું બંધનું જ કારણ છે. કારણ કે એ બધું બંધ સ્વરૂપ છે. સ્વયં અપી બંધ ઇતિ, તે બધું બંધનું કારણ છે. બંધ સ્વરૂપ છે માટે બંધનું કારણ છે. તત જ્ઞાનાત્મત્વમ ભવનમ, માટે જ્ઞાન સ્વરૂપ થવાનું, જ્ઞાન સ્વરૂપ પરિણમવાનું, એટલે કે અનુભૂતિ કરવાનું જ વિહિતમ, આગમમાં વિધાન કરવામાં આવ્યું છે, ફરમાવવામાં આવ્યું છે. આત્મા જ્ઞાન સ્વભાવી ધ્રુવ, ફેરફાર વગર જ્ઞાન સ્વરૂપે પરિણમતો, એ પોતે જ મોક્ષ સ્વરૂપ છે. માટે એ મોક્ષનું કારણ છે, મોક્ષનો હેતુ છે. અને એવા ભગવાન આત્મા સિવાય બીજું જે કંઈ છે તે બધું બંધનું કારણ છે. કારણ કે એ બંધ સ્વરૂપે છે. માટે આચાર્ય ભગવાન કહે છે કે જ્ઞાન સ્વરૂપ થવાનું, એટલે કે જ્ઞાન સ્વરૂપે પરિણમવાનું, એટલે કે પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો, અનુભૂતિ કરવાનું આગમમાં વિધાન અર્થાંત ફરમાન છે. કળશ 105નો થોડો વધારે વિસ્તાર પૂજ્ય ગુરુદેવે આ કળશ ઉપર કરેલ પ્રવચનમાંથી આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6, પાના નંબર 102 ઉપર કળશ 105 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન.
શરૂઆતમાં જ ગુરુદેવ કહે છે કે આ કળશે કળશે અને ગાથાએ ગાથાએ કેટલા ખુલાસા કરેલા છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં જે ખુલાસા કર્યા છે એ ઉપરાંત કળશ લખી અને વધારે સ્પષ્ટતા કરી છે. એટલે ગુરુદેવ તેથી પ્રભાવિત થઈને કહે છે કે કળશે કળશે અને ગાથાએ ગાથાએ કેટલા ખુલાસા કરેલા છે. કેટલીક વખત તો ગુરુદેવે એમ પણ કહ્યું છે કે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કુંકુંદાચાર્ય ભગવાનના પેટ ખોલીને વાત કરી છે. એટલે કે જે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા છે એનો ખૂબ વિસ્તાર કરી અને એમને જે કહેવું છે એ આપણને સમજાવ્યું છે. અહીંયા કહે છે કે યદ એતદ, જે આ જ્ઞાન સ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચલપણે જ્ઞાન સ્વરૂપે થતો પરિણમતો ભાસે છે, અયમ શિવસ્ય હેતુ, તે જ મોક્ષનો હેતુ છે. જે આત્મા જ્ઞાન સ્વરૂપે ધ્રુવપણે અને અચળપણે એવો પરિણમતો ભાસે છે એ જ મોક્ષનો હેતુ છે, મોક્ષનું કારણ છે. શું કહ્યું? ધ્રુવપણે એટલે નિશ્ચયપણે, નક્કીપણે, અને અચળપણે એટલે ન ફરે એ રીતે જ્ઞાન સ્વરૂપે થતો, એટલે અતિન્દ્રિય આનંદના સ્વાદે પરિણમતો આ ભગવાન આત્મા છે, તે જ મોક્ષનું કારણ છે, તે જ મોક્ષનો હેતુ છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અતઃ કારણ કે તત્ સ્વયં અપી શિવ ઇતિ, તે પોતે પણ મોક્ષ સ્વરૂપ છે. કારણ શું છે? કે પોતે મોક્ષ સ્વરૂપ છે. ભગવાન આત્મા બંધ સ્વરૂપ છે જ નહીં. જો દ્રવ્ય અપેક્ષાએ આપણે વિચાર કરવા જઈએ તો એ ત્રિકાળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં ક્યાંય મલિનતા છે જ નહીં, કર્મની મલિનતા છે જ નહીં, એને કોઈ બંધન છે જ નહીં. એ તો સદાય ત્રિકાળ મુક્ત સ્વરૂપ જ છે. એનું પરિણમન પણ એવું જ શુદ્ધ નિર્મળ મુક્ત સ્વરૂપ પરિણમન છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું સ્વરૂપ એ અને એનું એવું પરિણમન, એમાં કોઈ ફરક નથી. જેવો ભગવાન આત્મા છે, જેવા ગુણ છે, એવું પરિણમન છે, એટલે એવો સ્વભાવ છે, એવું સ્વરૂપ છે. પણ એવા સ્વરૂપની જ્યાં સુધી દ્રષ્ટિ થઈ નથી ત્યાં સુધી એને ખ્યાલ આવતો નથી. એટલે કરુણા કરી અને આચાર્ય ભગવાન આપણને સમજાવે છે કે ભાઈ, ભગવાન આત્મા તો મુક્ત સ્વરૂપ છે, બધા આત્મા મુક્ત સ્વરૂપ છે, કોઈ આત્મા બંધાયેલો નથી, કોઈ આત્મા બંધ સ્વરૂપ છે જ નહીં. આત્મા પોતે મોક્ષ સ્વરૂપ જ છે અને તેનું પરિણમન પણ મોક્ષ સ્વરૂપ જ છે. એમ જ એ પરિણમી રહ્યો છે. એ કંઈ બંધાયેલી અવસ્થામાં પરિણમી રહ્યો છે એમ નથી. જેવું સ્વરૂપ છે એવું પરિણમન છે. જેવું દ્રવ્ય છે, ત્રિકાળ જેવું દ્રવ્ય છે, એ જ રીતે એનું પરિણમન છે. અને એ પરિણમન છે એ જ અનુભવમાં આવે છે. ભગવાન આત્માનું એવું શુદ્ધ નિર્મળ પરિણમન છે, એ અનુભવમાં આવે છે. ઇન્દ્રિયો દ્વારા નહીં, પરંતુ અતિન્દ્રિયપણે એ પરિણમન અનુભવમાં આવે છે. એ અનુભૂતિનો વિષય છે. અને એવી અનુભૂતિ જીવે કરવી એવું આગમમાં વિધાન છે, આગમમાં એવું કહેવાયું છે, આગમનો એવો ઉપદેશ છે કે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, નિર્મળ છે, એવું પરિણમન છે. અને એવું પરિણમન છે તો એવું પરિણમન અનુભવવું એવો ઉપદેશ છે. આગમમાં ઉપદેશ છે, આગમમાં વિધાન છે. એનો અર્થ એ થયો કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનનો એ આદેશ છે, એ ઉપદેશ છે કે
પોતાના સ્વરૂપની અનુભૂતિ કરવી, સ્વરૂપને અનુભવવું એવો તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનો ઉપદેશ છે, એમ એનો અર્થ થયો. શા માટે એવો ઉપદેશ છે? કેમ કે જે શુદ્ધ છે, નિર્મળ છે, જે બંધ સ્વરૂપ નથી, મોક્ષ સ્વરૂપ છે અને એવું પરિણમન છે, તો એવા પરિણમનનો અનુભવ કરતા એ પોતે વધુ પુરુષાર્થ કરીને આગળ વધતા પર્યાયમાં એ મોક્ષ સ્વરૂપને હંમેશને માટે પ્રાપ્ત કરી લે છે. એ શુદ્ધ નિર્મળ સ્વરૂપને, એ પૂર્ણ જ્ઞાન સ્વરૂપને, કેવળ જ્ઞાન સ્વરૂપને પોતે પર્યાયમાં હંમેશને માટે પ્રાપ્ત કરી લે છે. એટલે એવી પ્રાપ્તિ માટે આગમમાં એમ કહેવાયું કે એ અનુભૂતિ કરવી, અતિન્દ્રિય આનંદનો સ્વાદ જેમાં આવે છે એવી પોતાના સ્વરૂપની અનુભૂતિ એટલે કે સ્વાનુભૂતિ એ જ એકમાત્ર આ જીવને કર્તવ્ય છે. અને જેને એમ લાગ્યું છે, જેને એની લગની લાગી છે, જેને એની રુચિ થઈ છે અને જેને એમ લાગે છે કે આ ભાવમાં આ કરી લેવું જ છે, એ તો જરૂરથી કરી લેશે. પણ હજી આ પણ કરવું છે અને આ પણ કરવું છે, બહારમાં પણ કંઈક કરવાની ઈચ્છા છે, હજી આસક્તિઓ ઓછી થઈ નથી, અંદરમાંથી હજી એવો નિર્ધાર થયો નથી કે પોતાના સ્વરૂપમાં જવાથી એ મુક્ત સ્વરૂપનો અનુભવ થશે અને એવું અતિન્દ્રિય આનંદનું વેદન થશે, એવો જેને હજી નિર્ધાર નથી થયો, એ તો હજી ઘણો કાળ રખડશે. પ્રભુ સમ્યક દર્શન પ્રગટ થયા પછીથી ઘણા ભવ બાકી રહેતા નથી. આંગળીને વેઢે ગણાય એટલા જ ભવ બાકી રહે છે. શ્રદ્ધા સમ્યક થઈ અનુભવ સહિત પછી અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી જાય છે. એટલે એવા ક્રોધ, માન, માયા, લોભ રહેતા નથી અને સ્વયં આપોઆપ એવો પુરુષાર્થ પણ ઉપડે છે અને એમ થતાં ચારિત્ર મોહનીયની બધી પ્રકૃતિઓ જાય છે. આ તો બધું સહજ છે, આ કાંઈ નવું નથી. અનંતકાળમાં અનંત જીવોએ એવી જ રીતે એવા મોક્ષ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે. આ કંઈ નવી વાત નથી. પણ જેણે આ વાત સાંભળી નથી, જેણે આના તરફ લક્ષ દીધું નથી, જેણે આનો વિચાર કર્યો નથી, જેણે ગંભીરતાપૂર્વક પોતાનું શું સ્વરૂપ છે, પોતે કોણ છે એનો વિચાર નથી કર્યો, એને આ વાત બહુ અઘરી લાગે છે, એને આ વાત આકરી લાગે છે. એટલે ગુરુદેવ એમ કહે છે અહીંયા, શું કહે છે કે ભગવાન આત્મા તો પોતે મોક્ષ સ્વરૂપ છે, કારણ કે તત્ત સ્વયં અપી શિવ ઇતિ, તે પોતે પણ મોક્ષ સ્વરૂપ છે. આત્મા પોતે મોક્ષ સ્વરૂપ જ છે અને તેનું પરિણમન પણ મોક્ષ સ્વરૂપ જ છે. વસ્તુ સ્વભાવ રાગથી ભિન્ન મોક્ષ સ્વરૂપ છે, તેથી તેનું પરિણમન જે મોક્ષ સ્વરૂપ છે તે જ મોક્ષનું કારણ થાય છે. પણ આ વાત આકરી લાગે. કેમ આકરી લાગે? કે એને શુભથી આ થાય એવી ઊંધી માન્યતા પડી છે ને, અનાદિથી એને શુભ દ્વારા સુખી થવાય, શુભ દ્વારા ધર્મ થાય એવી ઊંધી માન્યતા વર્તે છે ને, એટલે એને આ અઘરું લાગે છે. પ્રભુ પોતાનો સ્વભાવ છે, પોતે સક્ષમ છે, તો પછી અઘરું શું અને સહેલું શું? પોતાનું ઘર છે એમાં જતાં કોઈની અનુમતિ લેવી પડતી નથી, કોઈની પરમિશન લેવી પડતી નથી. પોતાના ઘરમાં જતાં કોઈને ક્યારેય કોઈની અનુમતિ લેવી પડી નથી. તો પ્રભુ આ પોતાનો સ્વભાવ જે છે, પોતાનું જે સ્વરૂપ છે, એનું લક્ષ્ય કરી અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને તે તરફ ઢાળી દેતા વિકલ્પ વિના નિર્વિકલ્પ ધ્યાનમાં
પોતાના સ્વરૂપને ધ્યાવે, અંદરમાં ઉતરી જાય, એ ક્યાં અઘરું છે? એ તો સ્વાભાવિક વસ્તુ છે. એ તો જેવો આત્માનો સ્વભાવ છે એ જ પ્રમાણે એવું એ પરિણમન છે અને એવા એ પરિણમનનો અનુભવ છે. એટલે એમાં ક્યાં અઘરું છે? એનું મહાત્મ્ય નથી આવ્યું એટલે એને અઘરું લાગે છે. એને તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સર્વજ્ઞ ભગવાનનું મહાત્મા આવ્યું છે, પણ સર્વજ્ઞ ભગવાનના પુરુષાર્થની વાત એને ખબર નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને કયા પ્રકારે પુરુષાર્થ કર્યો છે એ વાતને એ જાણતો નથી. એ માત્ર તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની બાહ્ય દશાને જોઈને એમ સમજે છે કે ભગવાને આ વ્રત અને તપ દ્વારા, બાહ્ય તપ દ્વારા પુરુષાર્થ કર્યો છે, પણ પ્રભુના અંતરંગ પુરુષાર્થની વાતને એ જાણતો નથી. એ ક્યાંથી જાણે? કોઈનાય અંતરંગને જાણી શકાય છે? કોઈનાય અંતરંગને જાણી શકાતું નથી પ્રભુ. આટલી સહેલી વાતને સમજવાની જરૂર છે કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને જે પુરુષાર્થ કર્યો છે એ પુરુષાર્થ મને નથી જણાયો, મને નથી સમજાયો. હું માત્ર એમના બાહ્ય સ્વરૂપને જોઉં છું. સિમંદર પ્રભુ બિરાજી રહ્યા છે તો મને એમ લાગે છે કે સિમંદર પ્રભુ કોઈ ખોરાક લેતા નથી એમ મને દેખાય છે. એ વ્રત તપ સહિત છે એમ મને દેખાય છે. એથી વિશેષ મને શું દેખાય છે? અને સર્વજ્ઞતા એમણે પ્રગટ કરી તો એમણે શું શું કર્યું એનો મને શું ખ્યાલ આવે છે? મને તો માત્ર એમનો બાહ્ય પુરુષાર્થ જ દેખાય છે. જે ઇન્દ્રિય દ્વારા દેખાય છે એટલું જ હું તો માત્ર જાણું છું, અને મારી બુદ્ધિ જ્યાં સુધી પહોંચે એટલું જ હું જાણું છું. પણ એટલા માત્રથી કંઈક વાત બને નહીં, કંઈક વિશેષ હોવું જોઈએ. જો આટલી પણ જો વિચારણા થાય તો પછી એને એમ થાય કે આ સંતોએ, આ મહાપુરુષોએ જે આ વાત લખી છે શાસ્ત્રમાં, જે આગમમાં લખી છે, એમાંથી મારે સમજવું પડશે કે સર્વજ્ઞતાનો કેવો પુરુષાર્થ હોય. એ સર્વજ્ઞ થયા છે તો કેવી રીતે સર્વજ્ઞ થયા છે, એમણે કેવી રીતે પુરુષાર્થ કર્યો છે, ક્યાંથી શરૂઆત કરી છે, આ વાત મને એ આગમમાંથી સમજમાં આવે. આટલી વાત સમજે તો પછી એને શાસ્ત્રનો અભ્યાસ ગમવા માંડે. શાસ્ત્રના અભ્યાસ વિનાનો એક દિવસ પણ એનો જાય નહીં. પણ એને વાત અઘરી એટલા માટે લાગે છે કે એને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નથી. સામાન્ય ગમે તેવા પુસ્તકો ધર્મના નામે એણે વાંચ્યા છે, ગમે તેવા ઉપદેશકો પાસેથી એણે ઉપદેશ ગ્રહણ કર્યો છે, સામાન્ય પ્રકારની શુભની વાતો એણે સાંભળી છે, પણ તત્વની વાતને એ સમજ્યો નથી, સાંભળી નથી, એનો વિચાર કર્યો નથી, અને એમાં એ આગળ વધ્યો નથી. એટલે એને અઘરું પડે છે. અહીંયા કહે છે કે ભાઈ તું તત્વ દ્વારા સમજને કે ભગવાન આત્માનું સ્વરૂપ મોક્ષ સ્વરૂપ જ છે, અને મોક્ષ સ્વરૂપ રૂપે એનું પરિણમન પણ છે. તેથી તેનું પરિણમન જે મોક્ષ સ્વરૂપ છે તે જ મોક્ષનું કારણ થાય છે. આટલી બધી સ્પષ્ટ વાત અહીંયા કરી દીધી છે. અને પ્રભુએ પણ એ જ રીતે પુરુષાર્થ કર્યો છે, પોતાના સ્વરૂપમાં જઈને પુરુષાર્થ કર્યો છે. અને એ જ વાત અહીંયા પણ કરી કે આવું આત્માનું સ્વરૂપ છે, માટે એવા સ્વરૂપનો તું અનુભવ કર, એની અનુભૂતિ કર. હવે આમાં ક્યાં અઘરું છે? એને રુચિ થઈ નથી ને, એને શાંત ચિત્તે વિચાર્યું નથી. એણે ધંધા રોજગાર માટે શાંત ચિત્તે વિચાર્યું છે. નવી કાર લેવી હોય તો એને માટે થઈ એને ઘણી સર્ચ કરી છે. એને ઘણા દિવસ સુધી કોમ્પ્યુટર ઉપર પણ સર્ચ કરી છે અને ડીલરશીપમાં જઈને પણ સર્ચ કરી છે. પણ પોતાના સ્વરૂપ વિશે એણે ક્યારેય કોઈ સર્ચ કરી નથી. કોઈ શાસ્ત્રો એને ઉથલાવ્યા નથી. શાસ્ત્રનો કંઈ અભ્યાસ કર્યો નથી. કયા શાસ્ત્રો કેટલા વાંચવા જોઈએ એ વિશે એને કોઈ કરતાં કોઈ ખ્યાલ નથી. એટલે એને વાત અઘરી લાગે છે. ગુરુદેવ ઘણીવાર આખે છે કે એને અભ્યાસ નથી એટલે આ વાત આકરી લાગે છે. એને ઊંધી માન્યતા શાસ્ત્રનો અભ્યાસ નથી એટલે થઈ છે. જો શાસ્ત્રની સાચી સમજ હોય તો આવી ઊંધી માન્યતાઓને છોડી અને એ
કેવળી ભગવાનની જેમ જ પુરુષાર્થ કરવા લાગી જાય. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ આ વાત બહુ આકરી લાગે માણસને, શુભથી થાય એમ માને છે ને એટલે તને ભાઈ આકરી લાગે, પણ શું થાય, શું થાય કહીને ગુરુદેવે કરુણા કરી છે કે ભાઈ હવે તું સમજી જા, હવે આ તો તારો પ્રમાદ છે એટલે તને આકરું લાગે છે, બાકી કંઈ અઘરું નથી. આગળ કહે છે કે અત અન્યત તેના સિવાય એટલે આત્મા સિવાય, અતઃ અન્યત એટલે તેના સિવાય આત્મા સિવાય જે બીજું કાંઈ પણ છે, બંધસ્ય તે બંધનો હેતુ છે. જ્ઞાન અને આનંદના પરિણામ સિવાય બીજું જે કાંઈ એટલે કે શુભ અશુભ રાગના પરિણામ એ બધું બંધનો હેતુ છે, એ બંધનું કારણ છે. પાના 103 ઉપર અહીંયા ઉપરથી જે વાત કરી છે કે જ્ઞાનીને પણ જે 12 વ્રતના કે 5 મહાવ્રત આદિના શુભ ભાવના પરિણામ હોય છે તે બંધનું કારણ થાય છે. જ્ઞાનીને પણ, એવા જ્ઞાની કે જેને એ બાહ્ય વ્રત તપનું સ્વામીપણું નથી, એનું સ્વામિત્વ નથી, એને એ શુભ ભાવને પોતાથી જુદો જાણે છે, એને એ અટકવાનું સ્થાન માને છે, એવા જ્ઞાનીને પણ એવો શુભ ભાવ આવે છે, અથવા તો બાહ્ય વ્રત તપની સભાનતા રૂપ શુભ ભાવ વર્તે છે, 5 મહાવ્રત આદિના શુભ ભાવ અને એવા પરિણામ હોય છે, તો એ પુણ્યબંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. એટલે આત્મા સિવાય બીજું જે કંઈ પણ છે તે બધો બંધનો હેતુ છે. યત કારણ કે તત સ્વયં અપી બંધ ઇતિ, તે પોતે પણ બંધ સ્વરૂપ છે. તે પોતે એટલે કોણ? આત્મા સિવાયનું જે કંઈ છે તે પોતે બંધ સ્વરૂપ છે. એટલે કે જે રાગ છે એ રાગ બંધ સ્વરૂપ છે, જે રાગ છે એ વ્યવહારની ક્રિયા છે તે બંધ સ્વરૂપ છે, માટે બંધનું કારણ છે. આગળ કહે છે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માની જે શુદ્ધ પરિણતિ વિતરાગી દશા, શુદ્ધ પરિણતિ એટલે વિતરાગી દશા. કોની શુદ્ધ પરિણતિની વાત ચાલે છે? ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા જે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, ત્રિકાળ જ્ઞાયક છે, એક રૂપ અનંત ગુણોનો પિંડ એવું એનું પરિણમન શુદ્ધ થઈ રહ્યું છે, એવા ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા ની વાત કરે છે. એટલે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માની જે શુદ્ધ પરિણતિ એ વિતરાગી દશા એ જ મોક્ષનું કારણ છે. કેમ કે ભગવાન આત્મા પોતે મુક્ત સ્વરૂપ જ છે. વસ્તુ રાગથી મુક્ત એટલે મુકાયેલી છે. વસ્તુમાં રાગ નથી, વસ્તુ રાગ સ્વરૂપે નથી. વસ્તુ કહો કે આત્મા કહો, એ રાગ રૂપે છે નહીં, એમાં રાગ નથી, રાગથી જુદી છે, રાગથી મુક્ત છે, રાગથી મુકાયેલી છે, અને એનું નિર્મળ પરિણમન પણ રાગથી મુક્ત હોવાથી મોક્ષનું કારણ છે. પણ આ સિવાય જે કાંઈ રાગનું પરિણમન છે તે બંધનું જ કારણ છે, કેમ કે રાગ પોતે બંધ સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કરે રે આ રાગની રમતમાં તે અનંત કાળ કાઢ્યો બાપુ, પણ પોતાના ચૈતન્યની રમતમાં તને નવરાશ ન મળી. હવે તો ચેત. આગળ ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે તત માટે જ્ઞાનાત્મત્વમ ભવનમ, જ્ઞાન સ્વરૂપ થવાનું, પરિણમવાનું એટલે કે અનુભૂતિ અનુભૂતિ કરવાનું જ વિહિતમ આગમમાં વિધાન અર્થાત ફરમાન છે. માટે જ્ઞાન સ્વરૂપ થવાનું, જ્ઞાન સ્વરૂપ થવું એટલે શું? જ્ઞાન સ્વભાવે પરિણમી જવું. ભવ્ય જીવ જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે એટલે એને સમ્યક દર્શન થાય છે. માત્ર શાસ્ત્રના અભ્યાસ દ્વારા એ સમ્યક દર્શન થાય છે એમ નથી, પણ શાસ્ત્રનો અભ્યાસ કરીને પોતાનું અને જગતનું સાચું સ્વરૂપ કેવું છે
એ જાણે છે અને પછી પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરીને એના આશ્રયે એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. એટલે જ્ઞાન સ્વરૂપે પરિણમે છે. જેવું પોતાનું સ્વરૂપ છે એવા સ્વરૂપે પરિણમવું એનું નામ અનુભૂતિ. જ્ઞાન સ્વરૂપ થવું એટલે કે એવા સ્વરૂપે જ્ઞાન સ્વરૂપે પરિણમવું એટલે કે અનુભૂતિ કરવી. એ આગમમાં કહેવામાં આવ્યું છે. આગમમાં આવું ફરમાન છે. આમ પોતાની જાતને જૈન કેવડાવે અને પાછો એમ પણ કહે કે અમારે આટલા આગમ હોય. પણ હોય તેથી શું? આગમમાં કરેલા જે ફરમાન છે, જે ઉપદેશ છે, એને ક્યાં એને ધાર્યો છે? આગમના વિધાન, આગમમાં એવું ફરમાન કર્યું છે અને જો એ જૈન હોય તો એને આગમની વાતને માનવી જોઈએ. એટલે કે એને અનુભૂતિ કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. નહીંતર પછી આગમ તારા ક્યાંથી થશે પ્રભુ? આગમ મારા કહે છે ને કે હું જૈન છું અને મારા આગમમાં આમ વાત છે, પણ આમ વાત છે એથી શું દાડો વળવાનો છે? આગમમાં જે કહેવાયું છે એ પ્રમાણે તો પ્રભુ તું કરતો નથી ને. ગુરુદેવ કહે છે કે લો, આગમમાં એટલે ભગવાનની વાણીમાં, કે આગમનું ઉત્પત્તિ સ્થાન, ઉદ્ભવ સ્થાન તો ભગવાનની વાણી છે ને. એટલે આગમમાં એટલે ભગવાનની વાણીમાં, 12 અંગમાં, સિદ્ધાંતમાં જ્ઞાનનું પરિણમન અર્થાત અનુભૂતિ કરવાનું જ વિધાન છે. પણ રાગ કરવાનું વિધાન નથી. એમ નથી કહ્યું કે આમ રાગ કરજે, આમ સ્વભાવ કરજે. વ્યવહાર નહીંથી વ્રત, તપ, શીલ, સંયમ પાળવા એમ કથન આવે, પણ નિશ્ચયથી એ રાગ કાંઈ વસ્તુ નથી. વસ્તુ નથી એટલે કે કાંઈ એ ઉપાદેય નથી. એકમાત્ર આત્માની અનુભૂતિ જ નિશ્ચયથી કરવા યોગ્ય ગઈ છે. સમયસાર નાટકમાં પણ બનારસદાસજીએ કહ્યું છે કે અનુભવ ચિંતામણી રતન અનુભવ હાય રસકૂપ, અનુભવ માર્ગ મોખ કહું, અનુભવ મોક્ષ સ્વરૂપ. અનુભવ છે એ જ મોક્ષ સ્વરૂપ છે. અનુભવ જ ચિંતામણી રત્ન સમાન છે. અનુભવ જ એ અમૃતનો કૂપ છે. એ જ મોક્ષનો માર્ગ છે. અને અહીંયા પણ એ જ કહ્યું કે અનુભૂતિ જ આત્માનો અનુભવ જ કરવો, અર્થાત આનંદના વેદનમાં જ રહેવું, આનંદના વેદનમાં ઠરવું. ભગવાન આત્મા પોતે જ્ઞાન અને આનંદની મોટી ગાંઠડી છે. તેને સમ્યક દર્શન જ્ઞાન દ્વારા ખોલીને અનુભૂતિ જ કરવી. અનુભૂતિ કરવાની વાત ખૂબ કરી છે. આગળ પાના 104 ઉપર બીજે પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનાત્મત્વમ ભવનમ. એમ આવ્યું ને, જ્ઞાનાત્મત્વમ ભવનમ એમ આવ્યું ને, એનો અર્થ એમ છે કે આત્મા જે જ્ઞાન સ્વરૂપી વસ્તુ છે તેનું તે રૂપે થવું, એ એનું ભવન કહેતા ઘર, રહેઠાણ છે. અને એમાં જ વાસ્તુ કરવું, એમાં જ રહેવું. જ્ઞાનાત્મત્વમ ભવનમ, એવું જ પરિણમન કરવું. આગળ વધતા બીજો અર્થ એમ પણ કરે છે. છેલ્લી લીટીમાં વાત કરે છે કે અંતર્મુખ થઈને એક આત્માનો અનુભવ કરવો એ જ વિધાન આગમમાં કહ્યું છે અને એ જ વિતરાગનો માર્ગ છે. તો આ રીતે આપણે કળશ 105મો પૂરો કરીએ છીએ. હવે કુંકુંદાચાર્ય ભગવાન આગળ 154મી ગાથા કહે છે. હવે ફરીને પણ પુણ્ય કર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છે. જેને
પુણ્ય સારું લાગે છે, જેને શુભભાવ દ્વારા પુણ્ય બંધ કરવો છે, જેને પુણ્યની રુચિ છે, જેને એમ છે કે પુણ્ય દ્વારા મને સારી ગતિ મળશે, એવો એ પુણ્યકર્મના પક્ષપાતી એને એનો દોષ સમજાવે છે કે ભાઈ તારી આમાં ભૂલ થાય છે, આવી માન્યતા એ દોષરૂપ છે. અને એ સમજાવતા અહીંયા 154મી ગાથા કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે, પરમાર્થ બાહ્યા એતે અજ્ઞાનેન પુણ્યમ ઇચ્છન્તિ સંસાર ગમન હેતુ અપી મોક્ષ હેતુમ અજાનંત. સંસાર ગમન હેતુ અપી મોક્ષ હેતુમ અજાનંત. ગુજરાતીમાં ગાથા લઈએ. પરમાર્થ બાહ્ય જીવો અરે જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે એ પરમાર્થ બાહ્ય જેઓ પરમાર્થથી બાહ્ય છે, પરમાર્થથી દૂર છે. પરમાર્થ શું છે? પોતાનું સ્વરૂપ પરમ અર્થ પવિત્ર પરમાર્થ છે, એનાથી જે બહાર રહ્યા છે તેઓ એ પરમાર્થ બાહ્ય છે. જેણે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો નથી એવા અજ્ઞાની એ પરમાર્થથી બહાર છે. જે બહિરાત્મા છે એ પરમાર્થથી બાહ્ય છે. તે મોક્ષ હેતુમ અજાનંત. તેઓ મોક્ષના હેતુને, મોક્ષના કારણને જાણતા નથી, અને એવા મોક્ષના હેતુને નહીં જાણતા થકા સંસાર ગમન હેતુમ અપી અજ્ઞાનેન પુણ્યમ ઇચ્છન્તિ. એવા इस મોક્ષના હેતુને નહીં જાણતા થકા, જો કે પુણ્ય સંસાર ગમનનો હેતુ છે તો પણ અજ્ઞાનથી પુણ્યને મોક્ષનો હેતુ જાણીને ઈચ્છે છે. કોણ ઈચ્છે છે અને શું ઈચ્છે છે? તો કે જેઓ પરમાર્થથી બાહ્ય છે, જેઓ બહિરાત્મા છે, જેઓ પરમાર્થને જાણતા નથી, જેઓ મોક્ષ માર્ગને જાણતા નથી, એવા પરમાર્થથી જેઓ બાહ્ય છે એ પુણ્યને ઈચ્છે છે. કેવું પુણ્ય? કે જે સંસાર ગમનનો હેતુ છે, જે ભવબંધનો હેતુ છે, જે કર્મબંધનું કારણ છે, એવા સંસારને વધારનારું એ પુણ્ય કર્મ, પુણ્યનો બંધ કરનારું છે, એને એ અજ્ઞાની ઈચ્છે છે. કારણ કે એ પરમાર્થને જાણતા નથી, મોક્ષના કારણને જાણતા નથી. જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના કારણને જાણતા નથી. તેથી તેઓ પુણ્ય કે જે સંસારનું કારણ છે તો પણ એને અજ્ઞાનથી આવા જીવો એ મોક્ષનો હેતુ સમજીને એવી ભ્રાંતિને કારણે એ પુણ્યને ઈચ્છે છે. પુણ્યને ઈચ્છે છે તો એમાં એમને ભ્રાંતિ છે, એને એ મોક્ષનો હેતુ સમજીને એમની માન્યતામાં એમ છે કે આ પુણ્ય છે તે મોક્ષનું કારણ છે, એમ સમજીને એ ઈચ્છે છે, પુણ્યને ઈચ્છે છે. પુણ્યને ઈચ્છે છે તો એટલા માટે ઈચ્છે છે કે એ એમને લાભદાયી છે, એ મોક્ષનું કારણ છે, એ સુખદાયી છે, એવી એમની ઊંધી માન્યતા છે.
એટલે એને મોક્ષનો હેતુ જાણીને ઈચ્છે છે. એ અજ્ઞાની છે, એ પરમાર્થથી દૂર છે અને મોક્ષનો હેતુ સાચો શું છે એ જાણતા નથી. એટલે પુણ્યને મોક્ષનો હેતુ જાણી અને ઈચ્છે છે કે પુણ્ય 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 થાય. અને આ વાત તો આપણને અત્યારે વર્તમાનમાં ખૂબ જોવા મળે છે કે આવો જ ઉપદેશ આપવામાં આવે છે. શુભનો ઉપદેશ અને પુણ્યબંધની માટેની જ વાત છે અને એના દ્વારા જ ધર્મ થશે, એના દ્વારા જ આગળ વધતા વધતા મોક્ષ પણ થશે. આવો ઉપદેશ આપવામાં આવે છે. વર્તમાનમાં આવું જ ચાલી રહ્યું છે. એને અહીંયા સમજાવે છે કે ભાઈ આ વાત બરાબર નથી. તું એને મોક્ષનો હેતુ સમજે છે એ વાત બરાબર નથી. ખરેખર શું છે એ તારે સમજવાની જરૂર છે. એટલે કુંકુંદાચાર્ય ભગવાને આ ગાથા લખી છે. બહુ શાંતિથી આ વાતને સમજવાની જરૂર છે. પહેલાંના જે કંઈ મગજમાં વિચારો ગોઠવાયેલા છે ને શુભ માટેના, પુણ્યબંધ માટેના, એ બધાને થોડી વાર માટે એને ભૂંસી નાખી અને જેમ આ ગાથામાં સમજાવ્યું છે એમ સમજવાની જરૂર છે. બધાએ જેમણે દીક્ષા લીધી છે એમણે પણ આ વાત સમજવાની જરૂર છે. જે દીક્ષાર્થી છે એમને પણ આ વાત સમજવાની જરૂર છે. જે મોક્ષાર્થી છે, જે સમ્યક દર્શનનો પુરુષાર્થ કરી રહ્યા છે, એ બધાએ આ વાત સમજવાની જરૂર છે. ટીકામાં અહીંયા એ વાત સમજાવે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઉપજતો જે આત્મલાભ, નિજ સ્વરૂપની પ્રાપ્તિ. કેવો આત્મલાભ છે? પોતાના સ્વરૂપની પ્રાપ્તિ. અને કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો કે સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી. સમસ્ત પ્રકારના કાર્યો, સમસ્ત કર્મ એટલે એમાં શુભ ને અશુભ ભાવ, એવા વિકલ્પો, એવા કાર્યો, એનો નાશ કરવાથી. સમસ્ત કર્મના પક્ષનો નાશ એટલા માટે કે એમાં શુભ અને અશુભ એવા બે ભાગ પડ્યા છે ને એમાંથી એ શુભનો પક્ષ લઈ અને રહ્યો છે ને. અશુભ છે એ છોડવા લાયક છે, પણ શુભ છે એ મોક્ષનું કારણ છે એવો એને પક્ષપાત છે ને. એટલે અહીંયા એમ કહેવું છે કે કોઈ પણ પક્ષ નહીં, શુભનો કે અશુભનો, બેમાંથી કોઈનો પણ પક્ષ નહીં. એ બંને પક્ષનો નાશ કરવાથી જે ઉપજે છે તે આત્મલાભ એટલે કે સ્વરૂપની પ્રાપ્તિ. તે આત્મલાભ સ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઈચ્છતા હોવા છતાં આવા સ્વરૂપની પ્રાપ્તિને, આવા આત્મલાભ સ્વરૂપ મોક્ષને, આવા આત્મલાભ સ્વરૂપ મુક્તિને, એવા સુખને આ જગતમાં કેટલાક જીવો ઈચ્છે છે. અને એવી ઈચ્છા હોવા છતાં પણ શું કરી રહ્યા છે? તો કે એવું ઈચ્છતા હોવા છતાં મોક્ષના કારણભૂત સામાયિકની કે જે સામાયિક સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર છે, એકાગ્રતા લક્ષણવાળું છે અને સમયસાર રૂપ છે, તેવા સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ દુરંત કર્મચક્રને પાર ઉતરવાની નામર્દાઈને લીધે એટલે અસમર્થતાને લીધે દુરંત કર્મચક્ર, આ કર્મનું ચક્ર એને તોડવાનું એટલે કે એને કર્મના બંધને કારણે જે સંયોગો સર્જાય અને એ સંયોગો સાથે જોડાવાથી નવા કર્મ બંધાય અને એ કર્મના ઉદય આવે એટલે ફરી પાછા નવા સંયોગો આવે અને પાછો એની સાથે જોડાય એટલે પાછા કર્મ બંધાય. આવું જે ચક્ર કર્મનું ચાલી રહ્યું છે એને એ તોડવા માટે એ સમર્થ છે, છતાં પણ એ એવું કરતો નથી એટલે એને અઘરું લાગે છે. એટલે એની નામર્દાઈ છે. દુરંત કર્મચક્રને પાર ઉતરવાની નામર્દાઈને લીધે પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર જે સામાયિક, તે સામાયિક સ્વરૂપ આત્મ સ્વભાવને નહીં પામતા
જેમને અત્યંત સ્થૂળ સંશ્લેષ પરિણામ રૂપ કર્મ નિવૃત્ત થયા છે. સ્થૂળ સંશ્લેષ પરિણામ રૂપ કર્મ એટલે અશુભ કર્મ, અશુભ કાર્યો, એનાથી એ જે નિવૃત્ત થયો છે અને અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામ રૂપ કર્મ પ્રવર્તે છે, એટલે શુભ કર્મોમાં એ પ્રવર્તે છે, એવા તેઓ કર્મના અનુભવના ગુરુપણા લઘુપણાની પ્રાપ્તિ માત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા પોતે સ્થૂળ લક્ષવાળા હોઈને, એટલે સંશ્લેષ પરિણામોને છોડતા હોવા છતાં, પાપના પરિણામોને છોડતા હોવા છતાં સમસ્ત કર્મને નથી છોડતા, એટલે સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. કોની આ વાત લીધી? કે જેમણે સામાયિકની પ્રતિજ્ઞા કરી છે એવાઓ પણ શુભ ભાવ છે, શુભ ભાવમાં પ્રવર્તી રહ્યા છે, પણ એ અશુભ ભાવ છે એને એમણે છોડ્યો છે, પણ સમસ્ત કર્મને મૂળથી ઉખેડતા નથી. આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માનીને વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો પણ બંધના કારણ હોવા છતાં તેમને બંધના કારણ નથી જાણતા, અને એમ એ મોક્ષના કારણ તરીકે એમને અંગીકાર કરે છે. એટલે મોક્ષના કારણ તરીકે તેમનો એ આશ્રય કરે છે. શું વાત કરી? આખી વાત કે જેમને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા તો છે, મુક્તિની ઈચ્છા છે, અને મુક્તિની ઈચ્છા છે માટે એમણે એ દીક્ષા લીધી છે, એટલે સામાયિકની પ્રતિજ્ઞા લીધી છે. જો સામાયિકની વ્યાખ્યા આમાં બહુ સરસ કરી છે, આપણે એનો પછી વિચાર કરીએ, પણ પહેલાં આખી ટીકાનો જે ભાવ, જે કહેવાનો શું છે આશય, એને સમજી લઈએ. કે જેમને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરવી છે એવી એમની ઈચ્છા છે, અને એવી ઈચ્છા હોવા છતાં જે મોક્ષનું કારણ છે એવું સામાયિક એમને પ્રતિજ્ઞા પણ કરી છે, પણ એ સામાયિક કેવું છે એ સામાયિકને સમજ્યા નથી. એ સામાયિકને સમજ્યા નથી, એટલે એ અશુભ ભાવને છોડીને સંશ્લેષ પરિણામ રૂપ કાર્યો છે એનાથી નિવૃત્ત થઈને શુભ ભાવ એટલે વિશુદ્ધ પરિણામ રૂપ કર્મો છે, સ્થૂળ વિશુદ્ધ પરિણામ રૂપ કર્મો છે, એને એ સારા સમજે છે, એને એ મોક્ષનું કારણ સમજે છે. અને એમ સમજીને એ વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કાર્યો છે, શુભ કર્મો છે, કે જે ખરેખર તો બંધનું કારણ છે, મુક્તિનું કારણ નથી, એને જ એ મોક્ષના કારણ તરીકે અંગીકાર કરે છે. એટલે એમને પછી ક્યાંથી મોક્ષ થાય? આ વાત ટીકામાં સમજાવી છે. આજે ટીકાનો વધારે અર્થ આપણે નથી લેતા, અને ભાવાર્થ આજે વાંચીએ છીએ, અને પછી આવતી વખતે વધારે વિસ્તાર બંનેનો સાથે આપણે કરીશું. ભાવાર્થ એટલા માટે વાંચીએ છીએ કે ખ્યાલ આવે કે આ ગાથામાં શું કહેવા માંગે છે. કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે. જો આપણે જાણીએ છીએ કે દીક્ષા લેવી એટલે સામાયિકમાં જ કાયમ માટે રહેવું. દીક્ષા અંગીકાર કરવી એનો અર્થ જ એ છે કે સામાયિકમાં આપણે જે થોડાક સમય પૂરતું લઈએ છીએ એ હવે જીવન પર્યંત માટે એ સામાયિક લે છે. દીક્ષાનો અર્થ તો ખરેખર એમ થાય છે, એવું એ સામાયિક. એટલે કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે, પરંતુ એ સામાયિકને બરાબર સમજ્યા નથી કે સાચું સામાયિક કેવું છે. સાચા સામાયિકની એમને સમજ નથી, એટલે શુભ ભાવ છે એ શુભ ભાવને જ એ સારો માની રહ્યા છે. સામાયિકની પ્રતિજ્ઞા કરી એટલે અશુભ ભાવને તો છોડે છે, અશુભમાં નથી જતા, પરંતુ જે શુભ ભાવ છે એ શુભ ભાવને
એ હિતકારી માને છે અને એ શુભભાવ જે અશુભની જેમ બંધનું કારણ છે એને એ ગ્રહે છે. એટલે અહીંયા એ વાત સમજાવી છે કે કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે, પરંતુ સૂક્ષ્મ એવા આત્મ સ્વભાવની શ્રદ્ધા, લક્ષ્ય તથા અનુભવ નહીં કરી શકવાથી, એટલે સાચી સામાયિક તો પોતે પોતાના સ્વભાવની શ્રદ્ધા, લક્ષ્ય અને એનો અનુભવ કરે તો થાય છે. સાચું સામાયિક તો ત્યારે થાય છે. ટીકામાં પણ એમ જ એ વાત લીધી છે. સામાયિક કે જે સામાયિક સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, સ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર છે. એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપે પરિણમન માત્ર સામાયિક છે. એ સામાયિક એકાગ્રતા લક્ષણવાળું છે અને એ સમયસાર સ્વરૂપ છે, એવું એ સામાયિક છે. પણ એવા એ સામાયિકની પ્રતિજ્ઞા લીધી છે, પણ એવા એ સામાયિકને સમજતા નથી. એવા એ સામાયિકને એ સમજ્યા નથી. એટલે આત્મ સ્વભાવ જેવો છે એની શ્રદ્ધા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની જે વાત કરી એના સ્વરૂપે એ સામાયિક છે. એવા સ્વરૂપે જે પરિણમવું એવું એ સામાયિક છે અને એ એકાગ્રતા લક્ષણવાળું છે, પોતાના સ્વરૂપની એકાગ્રતા કરવાવાળા લક્ષણ સહિત છે અને એ સમયસાર સ્વરૂપ છે કે જેમાં એને પોતાને પોતાના સ્વરૂપનો અનુભવ થાય એવું એ સામાયિક છે. અને પ્રતિજ્ઞા તો એવી કરે છે, પણ એને એ નથી જાણતા. એટલે એમ કહે છે કે આત્મ સ્વભાવની એમને શ્રદ્ધા, લક્ષ્ય કે અનુભવ નથી થતો. તેથી તે એ સ્થૂળ લક્ષવાળા તે જીવો સ્થૂળ સંશ્લેષ પરિણામોને છોડીને, એટલે અશુભ ભાવને છોડીને એવા જ સ્થૂળ વિશુદ્ધ પરિણામોમાં, શુભ પરિણામોમાં, જો અહીંયા એવા જ સ્થૂળ લખ્યું છે, એવા જ સ્થૂળ વિશુદ્ધ પરિણામોમાં એટલે શું? એવા જ એટલે કે જે પેલા સ્થૂળ સંશ્લેષ પરિણામો છે, જે પાપના પરિણામો છે, જે પાપબંધનું કારણ છે, એવા જ આ સ્થૂળ વિશુદ્ધ પરિણામો કે જે શુભ પરિણામ છે, શુભ બંધનું કારણ છે. બંને બંધની અપેક્ષાએ એવા જ સ્થૂળ વિશુદ્ધ પરિણામોમાં એટલે કે શુભ પરિણામોમાં રાચે છે. સાચી સામાયિકને તો એ સમજ્યા નથી. એટલે આવા અશુભ ભાવને છોડીને શુભ ભાવમાં એ રાચી રહ્યા છે તો એ પણ બંધનું જ કારણ. સંશ્લેષ પરિણામો તેમજ વિશુદ્ધ પરિણામો બંને અત્યંત સ્થૂળ છે અને એની સામે આત્મા છે એ સૂક્ષ્મ છે. આત્મ સ્વભાવ છે એ સૂક્ષ્મ છે. એટલે આને સ્થૂળ કહ્યા. પરિણમન છે, બંને પરિણમન છે અને પોતે પોતાના શુદ્ધ પરિણમન રૂપે પરિણમે છે તો એ સૂક્ષ્મ પરિણમન છે અને એ શુદ્ધ પરિણમન છે. અને એને છોડીને એ બહારમાં શુભ કે અશુભ ભાવે પરિણમે છે તો એ સ્થૂળ પરિણમન છે. એટલે એ સ્થૂળ પરિણામ છે. એ સ્થૂળ પરિણામો એ શુભ હોય કે અશુભ હોય, એ સંશ્લેષ હોય, પાપના હોય કે વિશુદ્ધ હોય, પણ બંને છે તો સ્થૂળ, એટલે કે એ બંધનું કારણ છે. એ સૂક્ષ્મ હોય તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરાવનારા હોય અને એ તો નિર્જરાનું કારણ હોય, એ તો નિર્મળ પરિણામો હોય. પણ એવા નિર્મળ પરિણામ નથી, એવા એ સૂક્ષ્મ પરિણામ નથી, પણ એ સ્થૂળ પરિણામ છે જે બંધનું કારણ છે, પુણ્ય કે પાપનું બંધનું કારણ છે. એટલે આ રીતે તેઓ જો કે વાસ્તવિક રીતે સર્વકર્મ રહિત આત્મ સ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે, તો પણ કર્મ અનુભવના બહુપણા થોડાપણાને જ બંધ મોક્ષનું કારણ માનીને વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે. મોક્ષના કારણ તરીકે એ શુભ ભાવને એ જુએ છે, એને જાણે છે, સમજે છે અને એમ એ વર્તે છે. એટલે અહીંયા કુંકુંદાચાર્ય ભગવાને ગાથામાં એમ કહ્યું કે જેઓ પરમાર્થથી બાહ્ય છે, જેઓ સાચા સામાયિકને જાણતા નથી,
દીક્ષા લીધી હોય અથવા તો એવા માર્ગમાં હોય, શ્રાવક થયા હોય તો પણ એ પરમાર્થને તો જાણતા નથી. અને એવા પરમાર્થને નહીં જાણતા થતાં મોક્ષનું કારણ સાચું શું છે એને નહીં જાણતા થતાં એ શુભ ભાવને મોક્ષનું કારણ જાણીને અશુભથી બચે છે. પણ અશુભ ને શુભ બંને સંસારનો જ હેતુ છે, સંસારનું જ કારણ છે. એ વાત એ જાણતા નથી, એટલે બિચારા અજ્ઞાનવશ પુણ્યને મોક્ષનું કારણ જાણી અને એને ઈચ્છે છે. હવે આનો વધુ વિસ્તાર અને પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર કરેલ પ્રવચનના અંશો આપણે આવતી વખતે લઈશું. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો વિચાર કરીએ. હું ધારું છું કે આખી ગાથા બરાબર પૂરી થઈ જાય તે પછી જ એના પ્રશ્નો લઈએ તો વધારે સારું થશે. પણ છતાં આપણે જેટલો ભાગ કર્યો છે તે અને એની પહેલાં આપણે જે 105મો કળશ કર્યો એ સંબંધી પણ કંઈ પણ આપના પ્રતિભાવ હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો વિચારીએ. એકસો પાંચમા કળશમાં તો સ્વરૂપમાં જવાની વાત કરી છે, અનુભૂતિની વાત કરી છે, આગમમાં એવું વિધાન છે અને એનું કારણ પણ સમજાવ્યું કે શા માટે આ અનુભૂતિ કરવી. અને 154ની અંદર તો એ વાત સમજાવી છે કે હજી શુભને મોક્ષનું કારણ જાણે છે એટલે એ લોકો શુભને ઈચ્છે છે એ વાત કરી. શુભને ઈચ્છનારા એ અજ્ઞાનવશ શુભને મોક્ષનું કારણ જાણે છે, પરમાર્થ જાણતા નથી એ વાત લીધી. બરાબર છે. એટલે હવે આમાં જે સામાયિકની જે વાત છે એ બહુ સરસ છે અને એ વાતને આપણે આવતી વખતે વધારે સમજીશું. તો પ્રભુ સુખધામ બોલીએ. બોલો સુખ. હા બોલો. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જય.